તો મિત્રો, કિંજલ દવેની સગાઈ તૂટવાને લઈને ઘણા બધા લોકોના મનમાં માત્ર ને માત્ર એક જ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે અને ઘણા બધા લોકો મને કોમેન્ટ પણ કરી રહ્યા છે કે ભાઈ આનું સત્ય કારણ શું છે, શું કારણોસર કિંજલ દવેની સગાઈ ફરી એકવાર તૂટવામાં આવી છે. લઈને એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન હું તમને જણાવવા જઈ રહ્યો છું અને ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે ભાઈ પવન જોશીના કારણે જ આ સગાઈ તૂટી છે. તો તેની પણ એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન હું તમને જણાવવા જઈ રહ્યો છું. પણ જો ગાઈસ એની પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ પણ સાચી જાણકારી તમારી સમક્ષ હું લાવતો રહું અને સાચી અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે. તો વિડીયોની શરૂઆત કરીએ. તો હાલ કિંજલ દવેના છૂટાછેડા થઈ ગયા છે, એ તો પાકી વાત છે, એટલે કે તેના ડિવોર્સ થઈ ગયા છે અને તેમના અલગ અલગ જ્ઞાતિ હોવાથી તેમને મેરેજ કર્યા હતા અને જે અલગ અલગ જ્ઞાતિનું જે તેમને લેવડ દેવડ કરી હતી, જે વ્યવહારો કર્યા હતા તે બધાને પરત આપી દેવામાં આવ્યા છે. એટલે એકાબીજાને જે લીધું હતું તે બધું પાછું દઈ દેવામાં આવ્યું છે. પણ મેન વાત એ છે કે ભાઈ લોકોના મનમાં, બધા જ લોકોના મનમાં પ્રશ્નો એ ઉભો થઈ રહ્યો છે કે ભાઈ શું હકીકત છે અને શું કારણોસર શું કોઈ કિંજલ દવેની સગાઈ તૂટી છે. અને હજુ આ બધું ગુપ્ત રાખવામાં આવ્યું છે. કિંજલ દવે નઈ સ્ટોરી લગાડી છે કે કાંઈ પણ નથી લગાડ્યું તેમના સોશિયલ મીડિયા ઇન્ફોર્મેશન પર. અને આને લઈને હું તમારા માટે બધી જ ઇન્ફોર્મેશન લઈને આવી ગયો છું, એટલે કે બધી જ જાણકારી હું તમને જણાવવા જઈ રહ્યો છું. હવે મેન વાત એ કરી કે ભાઈ શું પવન જોશીના કારણે આ સગાઈ તૂટી છે. તો કઈ તમારી જાણકારી માટે જણાવી દઉં કે આ વાત એકદમ તદ્દન ખોટી છે. અત્યારે હાલ સોશિયલ મીડિયામાં લોકો એવું ફેલાવી રહ્યા છે, કારણ કે સગાઈ તૂટ્યા પછી સોશિયલ મીડિયામાં શું કહે, પવન જોશી પોતાના પ્લેટફોર્મ પર, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સારી સારી એવી રીલ્સો અપલોડ કરે છે અને પોસ્ટ પણ અપલોડ કરે છે, સ્ટોરી પણ અપલોડ કરે છે, જેને લઈને લોકોના મનમાં એવો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે જેમ કે ભાઈ પવન જોશીના કારણે જ આ સગાઈ તૂટી છે અને આ સગાઈ તોડાવવામાં પવન જોશીનો હાથ હોઈ શકે તેવું લાગી રહ્યું છે. તો ગાઈસ આ તદ્દન ખોટી વાત છે. અને બીજું જે છે કે ભાઈ મેન કારણ જે છે કે ભાઈ કિંજલ દવેની સગાઈ શાના કારણે તૂટી છે તેઓએ ગુપ્ત રાખ્યું છે. હજી કોઈ પણ પ્રકારની વસ્તુ જાહેર નથી કરી કે ભાઈ કોઈ પણ પ્રકારનું કારણ જાહેર નથી કર્યું કે ભાઈ આના કારણે આ સગાઈ તૂટી છે. જે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. નથી કોઈ કિંજલ દવે જાહેર કર્યું છે કે ભાઈ આના કારણે સગાઈ તૂટી છે અને બધા જ વ્યક્તિઓએ આને લઈને ગુપ્ત રાખ્યું છે કે ભાઈ કોઈ પણ પ્રકારનું કારણ હજુ સામે આવ્યું નથી કે ભાઈ આના કારણે કિંજલ દવેની સગાઈ તૂટી છે. તો પ્લીઝ ગાઈઝ હજુ આવનારા સમયમાં શું હકીકત સામે આવે છે તેની એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. તો ફરી એકવાર કહું છું ગાઈઝ, જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ સાચી જાણકારી તમારી સમક્ષ લાવતો રહો. અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.